કચ્છી ગુજરાતી સરનામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું સરગવાનું સૂપ। તો તેના માટે આ મેં 4 મોટી જાડી સરગવાની સિંગડી તેને ધોઈ અને કોરી કરીને રાખી છે। ગુજરાતીમાં સરવ કહે છે, કચ્છીમાં સરગું કહે છે, હિન્દીમાં સહજન કહે છે, અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહે છે અને સંસ્કૃતમાં મોરિકા કહે છે। તો એના આપણે આ નાના નાના આવી રીતે કટ લગાવી લઈશું। આવી રીતે આપણે કટ લગાવી લઈશું, બરાબર। આવી રીતે કટના વચમાંથી આપણે 2 ફાડા કરીને આવી રીતે બધા કટ આપણે લગાવી લીધા છે, બરાબર। આવી રીતે બધા કટ લાગી ગયા છે। તો આપણે આ કુકરમાં બધી આ સરગવાની સિંગ કટ કરેલી છે તે આપણે એડ કરી દઈશું, બરાબર। આવી રીતે એડ કરીને ઉપરથી પાણી નાખશું, મીઠું નાખશું ને અડધી ચમચી હળદર નાખી અને 3 થી 4 સીટી થવા આપણે દેશું, બરાબર। ગેસ ઉપર આપણે કુકરને રાખી દઈએ। હવે 3 થી 4 સીટી થઈ ગઈ છે અને કુકરે ઠંડુ થઈ ગયું છે અને આપણી સરગવાની સિંગ બરાબર બફાઈ ગઈ છે। તો આને આપણે મેસરની મદદથી આપણે આ મેશ કરી લઈએ, બરાબર। આપણે મેશ કરી લેવાનું। આ સરગવાનું આ સૂપ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે। આ જ્યુસ બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે। એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તે શરીરને ચેપ અને બીમારીઓથી બચાવે છે અને આપણે હાડકાં પણ મજબૂત કરે છે। હવે આ બધું મેશ થઈ ગયું છે તો આપણે ગરણીની મદદથી આપણે એને બરાબર આપણે ગાળી લઈએ। આવી રીતે બરાબર આપણે ગાળી લઈશું। તેમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ ખૂબ સારું હોય છે, તેથી હાડકાં સ્વસ્થ રાખે છે અને એનિમિયામાં મદદ કરે છે। તે કબજિયાતની સમસ્યા દૂર કરે છે અને પાચન પ્રક્રિયા પણ સરળ બનાવે છે। આપણું આ બરાબર મેશ થઈ ગયું છે અને થોડું પાણી નાખી બરાબર એનું જે પલ્પ હોય એ બધું આપણે આવી રીતે કાઢી લઈશું, બરાબર। આ પલ્પ આપણું બધું નીકળી ગયું છે। તો હવે ગેસ આપણે ચાલુ કરશું, ઉપર કઢાઈ રાખશું અને એમાં નાની 2 ચમચ ઘી આપણે એડ કરશું, બરાબર। અને આપણે એમાં જીરાનું અને લીમડાનું વઘાર કરશું, બરાબર। આપણું વઘાર થઈ ગયું છે, જરાક વઘાર વધારે ઘી ગરમ થઈ ગયું છે ને એમાં આપણે અડધી ચમચી હજી સહેજ હળદર નાખશું અને આ બનાવેલું આપણે જે સૂપ હતો તે આપણે અંદર એડ કરી દઈએ અને બરાબર એને આપણે ઉકળવા દેશું ને એમાં થોડુંક જ આપણે પાણી અંદર એડ કરી નાખશું, બરાબર। આવી રીતે આપણે એને ઉકળવા દેશું આપણે। હવે એમાં થોડું પાણી એડ કરી દીધું છે। હવે આપણે એમાં નાખશું સ્વાદ પ્રમાણે સંચર, મરી પાવડર, ચાટ મસાલો નાખી આપણે બરાબર મિક્સ કરી અને ઉકળવા દઈએ। આવી રીતે ઉકળે થોડા પ્રમાણમાં આપણે મીઠું નાખશું, કેમ બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું। હવે બરાબર ઉકળવા દેશું। ઉકળવા આવ્યું છે બરાબર, હવે જોઈ શકો છો ને ઘટે થયું છે। તો હવે તે સ્ટેજમાં આપણે અડધો લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। આપણું સરગવાનું સૂપ તૈયાર થઈ ગયું છે। ડાયાબિટીસ માટે તો રામબાણ ઈલાજ છે। ડાયાબિટીસવાળાએ તો અઠવાડિયામાં 2 થી 3 વખત આ સૂપ પીવો જોઈએ અને બાળકોને પણ પીવડાવવું જોઈએ। બધી રીતે આના લાભો છે, અઢળક એના ફાયદા છે। આપણું સૂપ હવે રેડી છે તો આપણે સર્વ કરીએ। આપણું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે। તે લોહી શુદ્ધ કરે છે અને તેનાથી ત્વચા પણ ચમક આવે છે। હવે એના ઉપર આપણે લીલા ધાણા અંદર એડ કરશું। આપણું આ સૂપ રેડી થઈ ગયું છે। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર તમારો।